હેલો મિત્રો, હવે આપણે સંસ્કૃત સંભાષણ માટેની એક નવી સિરીઝ લઈને આવ્યા છીએ। આ સિરીઝની અંદર આપણે સામાન્ય સંસ્કૃત બોલતા થઈએ, સામાન્ય સંસ્કૃત સમજતા થઈએ અને ધીરે ધીરે જ્યારે આપણો રસ વધે છે તો આપણે સારું એવું સંસ્કૃત અથવા તો ધારા પ્રવાહમાં સંસ્કૃત બોલી શકીએ, એના માટેનો આ એક પ્રયાસ છે। તો આપણે આજે પ્રથમ પાઠથી આને શરૂ કરીએ છીએ। પહેલો સૌપ્રથમ પરિચય પાઠ બિંદુ જે છે, મમ નામ એટલે કે મારું નામ, ભવતઃ નામ એટલે કે તમારું નામ, ભવત્યાહ નામ એટલે કે કોઈ સ્ત્રીને પૂછવાનું હોય, બરાબર છે, તો એના માટે ભવત્યાહ નામ। તો આ પાઠ બિંદુ છે, આ ત્રણ પાઠ બિંદુને લઈને જ આપણે પ્રથમ પાઠ સમજવાનો છે। આજના દિવસ માટે આટલું જ છે, બરાબર છે, પણ આજનો અભ્યાસ દિવસમાં આપણે વારંવાર કરવાનો રહેશે। તો સૌપ્રથમ મમ નામ રમેશ, મમ નામ રમેશ એટલે કે મારું નામ રમેશ છે। ભવતઃ નામ કિમ, ભવતઃ એટલે કે તમારું, બરાબર, તો કે તમારું નામ શું છે? મમ નામ રમેશ ભવતઃ નામ કિમ, તો સામે જે વ્યક્તિ છે એ બોલશે કે મમ નામ પરેશ, મતલબ જ્યારે પુરુષમાં છે કોઈને, પુલ્લિંગમાં કોઈને પૂછવાનું છે, બરાબર છે, કોઈ સામે પુરુષ છે તો એના માટે આપણે ભવતઃ કહીશું। કોઈ સ્ત્રી હશે, બરાબર છે, તો એના માટે ભવત્યાહ કહીશું, બરાબર છે। આપ થોડું મગજમાં યાદ રાખીશું અને આનો અભ્યાસ આપણે ઘરે પણ બેઠા આવીશું ત્યારે કરીશું। મમ નામ રમેશ ભવતઃ નામ કિમ, તો સામેવાળો વ્યક્તિ કહે છે મમ નામ પરેશ, મમ નામ પરેશ। એ જ વસ્તુ કોઈ સ્ત્રીને પૂછવું હોય તો કે મમ નામ પરેશ ભવત્યાહ નામ કિમ, એટલે કે તમારું નામ શું છે? તો પેલી જે સામે સ્ત્રી છે કે મમ નામ આર્યા, બરાબર છે, એનો જવાબ આપશે કે મારું નામ આર્યા છે। તો એનો વધારે અભ્યાસ પણ કરી શકીએ, બરાબર છે। અહીંયા અમુક નામ બીજા આપે, જેમ કે ભવત્યાહ નામ કિમ, સ્ત્રી છે એ બીજી સ્ત્રીને પૂછે છે તો કે મમ નામ સુધા। પછી એ જ સ્ત્રી કોઈ પુરુષને પૂછે છે ભવતઃ નામ કિમ, તો પેલો કે મમ નામ રમેશ। તો આ જે પાત્રો છે આટલા, આનો આપણે વિશેષ અભ્યાસ કરવાનો છે, બીજું કંઈ ખાસ કરવાનું કંઈ નથી। મમ નામ રમેશ ભવતઃ નામ કિમ, મમ નામ હિતેશ ભવતઃ નામ કિમ, સામેવાળો વ્યક્તિ કહેશે મમ નામ પરેશ ભવતઃ નામ કિમ, અથવા તો કોઈ સ્ત્રીને પૂછવાનું છે તો કે મમ નામ હિતેશ ભવત્યાહ નામ કિમ, તો સામે કહે છે મમ નામ આર્યા, મમ નામ સુધા। એ રીતે સામેવાળું વ્યક્તિ જે સ્ત્રી છે એ એનું નામ ઉચ્ચારણ આ રીતે કરે છે। તો એ રીતે આગળ એના જે પ્રયોગ કરવાના છે એ દિવસમાં આપણે જેટલી વાર ટાઈમ મળે એટલી વાર એનો પ્રયત્ન કરીશું અને વારંવાર અભ્યાસ કરીશું। તો આજનો પ્રથમ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે। અસ્તુ।